જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ, ઝાઝાથી જય સ્વામિનારાયણ. અને આજે સવારની અંદર આપણે તો ભાખરી અને એક નવી વસ્તુ સરસ મજાની બનાવી છે. સવારના નાસ્તામાં આલે એવી જ વસ્તુ છે. આ બનાવ્યા છે આપણે મેથી લસણના થેપલા અને સાથે પાપડ પણ શેકાય છે. ભાખરી તો આપણી કમ્પ્લીટ જ છે. સવારની અંદર આ બધી પૌષ્ટિક આહાર ક્યારેય ખાવાથી બહુ મજા આવે, આનંદ આવે. ભાખરી તો આપણી છે જ, પણ થેપલા આજે સવારમાં આપણે એક્સ્ટ્રા છે. ચા, ભાખરી, રાયતા, મરચાં, ચટણી, આથણું બધું. મિત્રો આજે 11 વાગ્યા સુધી જાગી છે, એટલે હવે અત્યારે આપણને ચા પીવાનું મન થયું છે, એટલે આપણે ફર્સ્ટ ક્લાસ નકરા દૂધની ચા મૂકી છે. હવે ચા ઉકળી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ. એની અંદર આપણે તજ, એલચી, લવિંગ આ બધું નાખ્યું છે. પેલો ખુશનો પાવડર નાખ્યો છે, એટલે ચા પીવાની ખૂબ મજા આવે. અને અત્યારે ઠંડીનો આવો ચા મજા જ આવે પીવાની. ચા કોને કોને ગમે છે, કેમ લાગે છે, બધા કોમેન્ટ કરજો જરીક. ને કાઠિયાવાડની આપણી પહેલી પસંદ તો ચા જ હોય. ચાલો પૂરેપૂરી રીતે ઉકળી ગયો છે. હવે આપણે ચા પી લઈ. જો આપણે નકરા દૂધની ચા કમ્પ્લીટ છે. આપણે કાંઈ દૂધને બિસ્કિટ તો નથી ખાતા, ચા પીએ છીએ. આ ભાઈ તમે નીતિનભાઈ ની ઘરે બધા ચા પી. આ ભાઈ છે ને દૂધ ને બિસ્કિટ ખાય. નકરા દૂધની ચા અને એલચી, લવિંગ, તજ અને હુંસનો પાવડર. અને આ ઠંડીની અંદર ભાઈ મજા જ આવે ચા પીવાની. ચા પીવાઈ ગઈ છે. હાલો, નીતિનભાઈ ચા પીવાઈ ગઈ છે. આ તમે અમારો વિડીયો જોતા હોય તો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો, મળીએ બીજા બ્લોગમાં.